નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનું દાન. આ દુનિયાની અંદરમાં સુવર્ણ દાન, પૈસાનું દાન, સંપત્તિનું દાન, આ બધું જ દાન કદાચ સહેલું છે. એ કરનારા માણસો આપણને મળી પણ જશે, પણ સાચો વિચાર જે કદાચ આપણને અપ્રિય પણ લાગે, ન પણ ગમે, કડવો પણ લાગે, જે કદાચ સાંભળીને આપણને થોડોક આઘાત અને ધ્રાસકો પણ લાગે, આપણને એમ પણ થાય કે કેમ આવું મને કહેતો હશે, પણ એ સાચો આપણો હિતચિંતક છે. એ હંમેશા વિચાર સારો જ આપવાનો. ડૉક્ટર સાચો હશે તો એ દવા સાચી જ આપવાનો, એ ખોટી દવા નહીં આપે. એને રોગ મટાડવો છે તો અનાદિકાળના ભાવભ્રમણનો લાગુ પડેલો રોગ એને દૂર કરવા માટે રોજ સવારના પહોરની અંદરમાં આપણને એક આવો સરસ મજાનો વિચાર, નવી સવાર ઉગે અને સાથે એક નવું સૂત્ર જાણવા માટે મળે, નવો વિચાર જાણવા માટે મળે. એકથી બળકર એક 300 નીતિ સૂત્રોથી સુશોભિત આ ગ્રંથ છે. આ મહાત્માએ કેટલું બધું વિચાર્યું હશે, કેટલા નાનકડા સૂત્રની અંદરમાં કેટલો સાર સમાવી દીધો. કદાચ આનો એનલાજ કરવા માટે જઈએ તો 10 થી 12 શ્લોક બનાવવા પડે અને 10 થી 12 શ્લોકને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, એકદમ માઇક્રો અને મિની બનાવી અને આ રીતે ઓછા શબ્દોની અંદરમાં વધુ અસરકારક રીતે આપણને કહી બતાવ્યો. રોજ આપણે એક વિચાર ઉપર મનોમંથન કરતા જઈએ છીએ અને એમાંથી આપણે જિંદગીનો એક રસ્તો નક્કી કરીએ છીએ. આ બધા મહાપુરુષો આવો ગ્રંથ બનાવી આપણા રસ્તાની અંદરમાં જાણે કે આવા એક વિચારોની લાઇટ મૂકી આપે છે કે આગળનો માર્ગ આવા વિચારોના અજવાળામાંથી આપણો કપાતો જાય, આપણે આગળ વધતા જઈએ. જેમ થોડા અંતરે મ્યુનિસિપાલિટી રાતના સમયની અંદરમાં કેવી સ્ટ્રીટ લાઇટ, રોડ લાઇટ મૂકતી હોય છે, એ થોડા અંતર સુધી એ લાઇટનું અજવાળું પડે અને ત્યાંથી બંધ થાય એટલે એની પાછી આગળની લાઇટનું અજવાળું શરૂ થઈ જાય. બસ આ જીવનના પંથ ઉપર અજ્ઞાનના અંધકારની અંદરમાં આપણે અથડાઈએ નહીં, આપણે ભૂલા ભટકી ન જઈએ. એટલા માટે આવા મહાપુરુષો આવા વિચારોના એક બીજ, વિચારોની લાઇટ, વિચારોના દીવા, આવા વિચારોનો એક અગ્નિકણ આપણા માટે મૂકીને ગયા. ચલો એક વધુ વિચાર આજે આપણે વિચારી લઈએ. 79 નંબરનું સૂત્ર છે. આ સૂત્રની અંદરમાં એવો એક મજાનો સવાલ પૂછ્યો છે, સીધો સવાલ પૂછ્યો, એટલો માર્મિક સવાલ છે. આપણે તો પહેલા વિચારતા થઈ જઈએ કે આ મહાત્મા જાણે કે ડાયરેક્ટ આપણી સાથે સવાલ પૂછે છે, બીજી કોઈ વચમાં વાત જ નથી લાવતા. માઉન્ટ ટુ માઉન્ટ સીધી આપણી સામે ઉભા રહીને જાણે કે સવાલ પૂછે છે. શોકિમ રાજા, ભાઈ રાજા કેવી રીતે કહેવાય? એટલે આપણે વિચારીએ કે કેમ રાજા તો રાજા જ ગણાય, તો કે ખાલી રાજા સિંહાસન ઉપર બેસવાથી રાજા નથી બની શકાતું, આગળ રહેવાથી તમે રાજા નથી બની શકાતું, કેપ્ટન રહેવાથી રાજા નથી બની શકાતું. શોકિમ રાજા, એ રાજા શેનો કહેવાય? એ વળી શેનો રાજા? જોજો આ કેટલો મોટો સવાલ ડાયરેક્ટ સીધી આંખની સામે આંખ મિલાવીને આપણને પૂછે છે. શોકિમ રાજા, એ રાજા શેનો કહેવાય? યો ન રક્ષતી પ્રજા. શોકિમ રાજા યો ન રક્ષતી પ્રજા, જે પ્રજાનું રક્ષણ નથી કરતો, પ્રજાનું પાલન નથી કરતો, પ્રજાને સાચવી નથી શકતો, પ્રજાને સંભાળી નથી શકતો, પ્રજાને બચાવી નથી શકતો, પ્રજાની ઈચ્છા પૂરી નથી કરી શકતો, પ્રજાને સુરક્ષિત નથી રાખી શકતો, એના આશ્રિતની અંદરમાં રહેલા, એની આજુબાજુની અંદરમાં એને આશ્રીને રહેલી વ્યક્તિઓની જે સુરક્ષા ન કરી શકે. શોકિમ રાજા, ભાઈ એ રાજા શેનો? હવે આ અપેક્ષાએ જો આપણે વિચારી લઈએ ને તો પહેલા નંબરમાં તો રાજા કોને કહેવાય એ આપણે વિચારવાનું. સિંહાસન ઉપર બેસે એ જ રાજા નથી, પરંતુ જે આચાર્ય છે, જે મોભી છે, જે સરદાર છે, જે આગેવાન છે, જે પદસ્થ છે, જે કેપ્ટન છે, જે વકીલ છે, જે ગુરુ છે,
જે મુખ્યો કહેવાય, જે સેનાપતિ છે, જે સત્તાધીશ છે, જે મંત્રી છે, જે નેતા છે અને જેટલા પણ જવાબદાર વ્યક્તિ છે, જેના મસ્તક ઉપર કઈક જવાબદારી છે, જે સમાજની અંદરમાં જે આગેવાન થઈને ફરતા હોય છે, સમાજની અંદરમાં જે અધ્યક્ષ બનીને ફરતા હોય છે, એટલે આમ મેં તમને જેટલા પણ બતાવ્યા ને આ બધા જ એક પ્રકારના રાજા છે. એક નગરનો રાજા હોય એ તો બરોબર છે, જેની પાસે સત્તા એ રાજા, જે આગળ પડતો રહે છે એ રાજા, જેને સમાજની અંદરમાં આગળ રહેવા માટેનું સ્થાન પ્રાપ્ત થયું છે એ રાજા, જે 10, 15, 50, 100, 500, 1000 લોકોના વચની અંદરમાં સૌથી આગળ રહેવાનું જેને સ્થાન મળે છે આ રાજા કહેવાય. એવી રીતે ઘરની અંદરમાં રહેલો સૌથી મોટો માણસ, પછી દાદા હોય, દાદી હોય, સાસુ હોય, પિતાજી હોય, કોઈ પણ હોય, 4 પુત્રવધુ ઘરની અંદરમાં હોય, એમાંથી સૌથી મોટી પુત્રવધુ બાકીની 3 પુત્રવધુ કરતા રાજા ગણાય. રાજા એટલે તમે એક આગળના સ્થાને છો, તમારી પાછળ કોઈક ચાલે છે, તમને પાછળ તમને કોઈક ફોલો કરે છે, તમારી પાછળ કોઈ પગલે કદમ મારે છે અને તમારી પાછળ પીઠ પાછળ હજારો વ્યક્તિઓ તમારા રસ્તા ઉપર આગળ એક વિશ્વાસથી ચાલી રહે. ભાઈ એ આગળ ચાલે છે ને એટલે વાંધો નહીં, અમારો કેપ્ટન આગળ જાય છે એટલે બસ એ આપણને હેમખેમ પહોંચાડી દેશે. આને કહેવાય છે રાજા કહેવાય. હવે જો એવા બની બેઠેલા રાજા હોય અથવા તો એવી મળેલી સત્તા હોય, એવા સત્તાધીશો હોય અને એ સત્તાધીશોને જો પોતાની નીચે રહેલી પ્રજા જો એનું રક્ષણ કરતા ન આવડતું હોય, જો એની પ્રજા ભયભીત હોય, સંતાનો અસુરક્ષિત હોય, આશ્રિતો અસલામત હોય, શિષ્યો જો અંદરથી ડર મહેસૂસ કરતા હોય, સંઘ તમારાથી અસ્ત અને વ્યસ્ત અને ત્રસ્ત રહેલા હોય, તો પછી તમે રાજા નથી. આ હું નથી કહેતો, તમે પણ નથી કહેતા, પણ આપણને બધાને સીધો જ પોઈન્ટ બ્લેક કેટલાક સૂત્રો તો આની અંદરમાં એવા છે ને કે જાણે સીધો આપણી છાતીની અંદરમાં ગોળીબાર કરે છે. શકીમ રાજા જે બની બેઠેલા સત્તાધીશો છે, જે શોખથી બન્યા છે અથવા તો જવાબદારી આવી ગઈ માટે બન્યા છે. એક સમુદાયના જે કચ્છાધિપતિ હોય, એક સમુદાયની અંદરમાં જે આચાર્ય તરીકેનું સ્થાન શોભાવતા હોય, શ્રી સંઘની અંદરમાં જે અધ્યક્ષ બન્યા હોય, શ્રી સંઘના જે ટ્રસ્ટીઓ બન્યા હોય, અથવા તો કોઈ પણ જાતનું જે આગેવાન પદ શોભાવતા હોય, જેમ ઇન્ડિયા ટીમની અંદરમાં હમણાં નવો શુભમન ગિલ કેપ્ટન બન્યો છે, તો એની જવાબદારી છે યોનો રક્ષતી પ્રજા, એ પ્રજાને સાચવવાની જવાબદારી. એના ખેલાડીઓ ઉપર અન્યાય થતો હોય, આક્ષેપ થતા હોય, એના ખેલાડીઓ પરેશાન થતા હોય તો મેદાનની અંદરમાં પોતાના ખેલાડીઓ વચ્ચે સ્ટેન્ડ લેવા ઊભો થઈ જાય, એની સામે લડવા માટે આવી જાય. ભાઈ મારી વ્યક્તિઓ છે એને સુરક્ષા પૂરી કરવાની જવાબદારી મારી છે. હવે આ સૂત્ર એટલું બધું કામનું છે વર્તમાન સમયની અંદરમાં કે પરિવારની અંદરમાં રહેનારા માતા પિતાને જો એ જ ખબર ન હોય કે બાળકો શું કરી રહેલા છે, સંતાનો શું કરી રહેલા છે, સંતાનો કઈ જગ્યાની અંદરમાં જાય છે, એમની ઈચ્છા શું છે, એમને જરૂરિયાત શું છે, મારે એમને કયા રસ્તે લઈ જવાના, હું ગુરુ હોઉં અથવા તો મારા પણ કોઈ ગુરુ હોય, અને જો એ બંને જણા પોતપોતાની ભૂમિકાની અંદરમાં આશ્રિત તરીકે રહેલા, પ્રજા તરીકે રહેલા, પોતાના આશ્રિત વર્ગને, એટલે પ્રજા એટલે શું કહેવાય? પ્રજા એટલે સંતાન પણ કહેવાય, પ્રજા એટલે શિષ્ય પણ કહેવાય, પ્રજા એટલે સંઘના સભ્યો પણ કહેવાય, સદસ્યો પણ કહેવાય, પ્રજા એટલે આમ જનતા પણ કહેવાય, પ્રજા એટલે નેતાના હાથ નીચે જે રહેતા હોય એ બધી પ્રજા કહેવાય છે. આગેવાન જેની ઉપર બેસીને રાજ કરે છે એની નીચે જેટલા પણ રહ્યા છે આ બધા જ પ્રજા કહેવાય. હવે માનો એક બેંકની અંદરમાં આપણે એક બધી બાબતો વિચારીએ. બેંકની અંદરમાં એક વ્યક્તિ જોબ કરે છે અને મેનેજર તરીકે રહેલો છે. હવે મેનેજર એટલે રાજા કહેવાય, બેંકની અપેક્ષા એ રાજા કહેવાય. આખા બેંકનું સંચાલન, આખો સ્ટાફ, એના નીચે કામ કરતા કર્મચારી વર્ગ, આ બધા ઉપર એનું ધ્યાન હોવું જોઈએ. હવે બેંકની અંદરમાં રહેલો મેનેજર જો સમયસર ના આવતો હોય, એ જ કામ ચોરી કરતો હોય, એ જ કામના સમયની અંદરમાં સૂઈ જતો હોય, તો પછી એ પોતાની પ્રજાનું શું ધ્યાન રાખવાનું, પ્રજાને શું સાચવી શકવાનું, પ્રજાને કેવી રીતે સંભાળી શકવાનું? રાજા એને કહેવાય છે. આ ગ્રંથકાર મહાત્મા ડાયરેક્ટ સવાલ પૂછે છે, શકીમ રાજા, ભાઈ એ રાજા છે નો? અમે એને રાજા નથી ગણતા, અમે એને મુખ્ય કે આગેવાન કે અધ્યક્ષ નથી ગણતા, જે પોતાની પ્રજાનું રક્ષણ ન કરતો હોય. હું તમને કહું, વર્તમાન સમયની અંદરમાં શ્રી જૈન સંઘના જેટલા પણ અધ્યક્ષો છે, જેટલા પણ પ્રમુખ સાહેબો છે, જેટલા પણ મેનેજિંગ ટ્રસ્ટીઓ છે, એ બધાના માટે આ સૂત્ર અતિશય કામનું છે. માનો કદાચ તમે પોતે ટ્રસ્ટી હો, આગેવાન હો, અથવા તો તમારા પરિવારમાંથી કોઈક વ્યક્તિ આવી રીતે શ્રી સંઘના કોઈ જગ્યાએ આગેવાન હોય, કોઈ જગ્યાની અંદરમાં એ આગેવાન બનેલા હોય,
તો કદાચ એમને આ પ્રવચન મોકલી આપજો અને કહેજો કે 1100 વર્ષ પૂર્વે એક મહાત્મા શું અપેક્ષા રાખીને ગયા છે. હવે સંઘનો જે અધ્યક્ષ છે, સંઘના જે પ્રમુખ સાહેબ છે, જે સંઘની ઉપર રાજ કરે છે, એ વ્યક્તિ રાજા ગણી શકાય. અને નીચે એ સંઘની અંદરમાં જેટલા 300 ઘર, 400 ઘર, 500 ઘર હોય, કોઈ સંઘોની અંદરમાં 1500 અને 2000 ઘરનો સંઘ હોય, એ સમસ્ત સંઘનું સંચાલન, સમસ્ત સંઘની અંદરમાં ધર્મ વધવો જોઈએ. મારા સંઘની અંદરમાં કોણ સાધર્મિક છે, કોણ સિદાય છે, કોણ પીડાય છે, કોણ રીબાય છે, કોને શું તકલીફ છે, કોના ઘરની અંદરમાં રગડા ઝઘડા છે, ભલે સમૃદ્ધ પરિવાર છે પણ એના ઘરની અંદરમાં. અને હું તો કહું, શ્રી સંઘનો અધ્યક્ષ અને આગેવાન એવો વિશ્વાસપાત્ર હોવો જોઈએ, એને એવી વિશ્વાસની ભૂમિકા ઊભી કરેલી હોવી જોઈએ. સંઘનો કોઈ પણ સદસ્ય, ચાહે ભાઈ હોય કે બહેન હોય, ચાહે છોકરો હોય કે છોકરી હોય, ચાહે બાલક હોય કે બાલિકા હોય, ચાહે વૃદ્ધ હોય કે વૃદ્ધા હોય, કોઈ પણ ઉંમરનો સદસ્ય એ શ્રી સંઘના અધ્યક્ષની પાસે જઈ અને પોતાની આપવીતી બતાવી શકતા હોય. સાહેબ, ભલે બહારથી બધું સારું દેખાય પણ ઘરની અંદરમાં તકલીફ છે, ઘરની અંદરમાં મુશ્કેલી છે, અને કોઈને પણ ખબર ન પડે એવી રીતે શ્રી સંઘનો આ અધ્યક્ષ, શ્રી સંઘનો જે રાજા ગણાય, એક અપેક્ષા એ રાજા ગણાય છે. ભલે ઓલું પેલો જે અસલ રાજા ગણાય છે એ રાજા આપણે નથી માનતા, પણ સત્તા મળી એ બધા રાજા. તો શ્રી સંઘની અંદરમાં જેને 5 વર્ષ માટે તમે અધ્યક્ષ બનાવ્યા છે, ચૂંટેલા છે, એવા હું કેટલાક અધ્યક્ષોને ઓળખું છું, કેટલાક સંઘના પ્રમુખ સાહેબોને ઓળખું છું કે જે હકીકતની અંદરમાં રાજાનો રોલ ભજવે છે અને પોતાની પ્રજાનું બધું જ ધ્યાન રાખે. કોણ તકલીફમાં છે, કોણ પૂજા કરવા નથી આવતું, કોના ઘરમાં રાત્રિ ભોજન થાય છે બિનજરૂરી, કોના ઘરમાં જમીન કંદ આવે છે, કોણ પ્રવચનમાં અનુકૂળતા છે છતાં પણ નથી આવતા, અને ધ્યાન રાખે. 10-15 જણાને ફોન કરે, સાહેબ ચોમાસું બીતી ગયું, કેમ નથી દેખાયા, આ વખતે તમારો કોઈ લાભ નથી, સાહેબ આ વખતે ઘણી કમાણી કરી, સંઘની અંદરમાં લાભ લેવા જેવો છે. અને આ રીતે કરીને સંઘની સુરક્ષા કરે, સંઘને બચાવે, સંઘને આગળ લઈ જાય. એક જ ભાવના હોય, હું રાજા બન્યો છું તો મારી પ્રજા સુરક્ષિત હોવી જોઈએ. મારી પ્રજાને એક રાતના અડધી રાતે પણ એને મન થાય કે મારે કંઈક જરૂરિયાત પડી છે તો એના દરવાજા ખોલી શકે છે. કોઈ અભિમાન માટે અમે સાધુઓ નથી કહેતા, પણ અમે ખાલી 4 મહિના પણ જ્યાં ચાતુર્માસ કરીએ, ઓનલી 4 months, કોઈ લાંબી ચોળી ઓળખાણ નથી. આ વખતે હવે મારું ચાતુર્માસ થવાનું છે મહાવીર ક્ષેત્રની અંદર, મહાવીર ધામની અંદરમાં, વેસુની અંદરમાં મહાવીર ધામનો જે અદ્ભુત ઉપાશ્રય, એક અદ્ભુત સંઘ, એક વેસુ જેવો એરિયા, અને એની અંદરમાં એક આલિશાન ઉપાશ્રય છે. વયોવૃદ્ધ મહાત્માઓની વૈયાવચની અદ્ભુત વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા, નીચે ભોજનશાળા, કાયમી ધર્મશાળાની વ્યવસ્થા, અને વયોવૃદ્ધ મહાત્માઓના માટે એટલું એક વૈયાવચ તીર્થ સમાન આ સંઘ છે. હવે સંઘની અંદરમાં ચોમાસું કરવાનું છું, મને ખબર છે 15 દિવસ પ્રવચનો થશે, શિબિર થશે, એટલે કેટલાક માતા પિતાઓ, કેટલાક વડીલો, કેટલાક લોકો આવશે. સાહેબ ઘરમાં તકલીફ છે, સાહેબ આ દીકરો નથી માનતો, સાહેબ આ દીકરી નથી માનતી, સાહેબ ઘરની અંદરમાં જરા મારા પપ્પાને આટલું સમજાવજો ને, અથવા તો પપ્પા આવશે, સાહેબ મારા દીકરાને જરા સમજાવજો ને, આ વખતે પહેલી વાર તમારા પ્રવચનોમાં આવે છે, સાહેબ આમ ક્યારે પ્રવચનમાં નથી આવતો, પણ આ વખતે એને ખરેખર દિલથી મન થયું, 1-2 પ્રવચન સાંભળ્યા અને ગુરુદેવ એને ખરેખર દિલથી પ્રવચનમાં આવે છે, સાહેબ જરા એને આટલું સમજાવવા જેવું છે. હું તમને કહું, આવું મમ્મી પપ્પા માતા પિતા કોઈ પણ કહેવા માટે આવે ત્યારે અમે એમ વિચારીએ કે અમને કેમ કહેવા માટે આવે છે, અમે તો ક્યાં એ કાયમ માટે રહેવાના, અમે તો 4 મહિના માટે આવ્યા. જેવી કારતક સુદ પૂર્ણિમા આવશે અને એકમ બીજ આવવાની, અમારો તો અહીંયાથી બિયાર થઈ જવાનો, અમને જ કહેવા શેના માટે આવે છે. પણ એમને ખબર છે કે શ્રી સંઘ જે મહાત્માને લાવ્યો છે, સામૈયા સાથે મહાત્માને લાવ્યો છે, સામૈયામાં સૌથી આગળ જે મહાત્મા ચાલતા હતા, પાછળ સાવક વર્ગ, એની પાછળ સમણી ભગવંત અને એમની પાછળ સાવિકા વર્ગ ચાલતો હતો. જ્યારે સૌથી આગળ રહેલા મહાત્મા છે, મહાત્મા ચોક્કસ આપણને કંઈક તો આપણને સહાય તો કરશે, કંઈક તો આપણને હેલ્પ કરશે. બધી જગ્યાની અંદરમાં આર્થિક હેલ્પ હોય છે એવી નથી હોતી, ક્યારેક બીજી પણ સહાય જરૂર પડે, માનસિક સહાય. આર્થિક સહાય તો ક્યાંકથી પણ મળી જવાની, ક્યાંકથી લોન મળી જાય, સામાજિક પોતાનું સમાજનું ફંડ હોય ત્યાંથી પણ મળી જાય, પણ માનસિક સહાય કોને કહેવાનું? માનસિક સહાયની વાત કોની પાસે માગવા જવાની? જેને કહેવા માટે જાય તો શરમ આવે, સમાજની અંદરમાં વાત ફેલાઈ જવાનો ડર લાગે, સમાજની અંદરમાં વાત ચહેરાઈ જવાનો ડર લાગે, સમાજની અંદરમાં આ વાત ઘરની અંદરમાં ચર્ચાઈ જવાનો ડર લાગે. એટલે મહાત્માની પાસે આવે, સાહેબ આટલું કરી આપો ને, આ દીકરો કે દીકરી, કે સાહેબ આ દીકરો કે ફલાણી ચીજ, સાહેબ આટલું કરી આપો ને. અમને એ વખતે એમ થાય
કે જ્યારે અમને એક મહત્વના સમજીને, એક આગેવાન સમજીને, એક જવાબદાર સાધુ સમજીને જ્યારે અમારી પાસે પરિવાર કહેવા માટે આવ્યો છે, તો અમે અમારી સાધુ જીવનની સંપૂર્ણ મર્યાદાને સાચવીને, અમારા સાધુ જીવનના બધા જ આચાર નીતિ નિયમને સંભાળીને એ પરિવારની અંદરમાં જે પણ મુશ્કેલી હોય એને દૂર કરવાની એ પણ અમારી જવાબદારી છે. શકીમ રાજા, ભાઈ એ રાજા છે નું. જ્યારે જૈન સંઘ અમને સામૈયામાં આગળ ચલાવે, પ્રવચનની પાઠ ઉપર સૌથી ઉપર બેસાડે, આખો શ્રી સંઘ જ્યારે નીચે બેઠેલો હોય, કરોડપતિ અબજપતિ જેની 50 ફેક્ટરીઓ ધમધમતી હોય એવા પણ ઉદ્યોગપતિઓ જ્યારે નીચે બેઠા હોય અને અમને સાધુઓને જ્યારે ઉપર બેસાડતા હોય, તો અમારી પણ એક નૈતિક જવાબદારી છે કે પ્રજાની સુરક્ષા કરવાની. સુરક્ષાનો મતલબ એ છે કે પ્રજાની આર્થિક જરૂરિયાત, એની માનસિક જરૂરિયાત, એને કોઈ પણ એવી અડચણ આવતી હોય, અંતરાય આવતો હોય, અથવા તો ધર્મની અંદરમાં પાછળ પડતા હોય, ધર્મની અંદરમાં એને મુશ્કેલી આવતી હોય, ધર્મની અંદરમાં વ્યવધાન આવતો હોય, અથવા તો કોઈક એવી જગ્યાની અંદરમાં એને ભણવા માટે જવું હોય અને ત્યાં વ્યવસ્થા ન થતી હોય, તો યોગ્ય વ્યક્તિ હોય તો એ પણ વ્યવસ્થા કરી આપવાની. તમને ખબર છે, પેથરશાહ મહામંત્રી માંડવગઢના મહામંત્રી હતા. એક સમયની અંદરમાં પેથરશાહ મહામંત્રીની હાલત એટલી બધી કંગાર બની ગઈ, ઇતની ભયંકર હાલત બિગડ ગઈ હતી, ખાવાના પણ ફાફા હતા. તમે વિચારી શકો છો, જે વ્યક્તિ પેથરશાહ માંડવગઢના મહામંત્રી બનવાના છે અને અબજોપતિ બનવાના, સુવર્ણ સિદ્ધિના માલિક બનવાના છે, અને જીન શાસનની અંદરમાં જેને સુકૃત સાગરની ઉપમા મળવાની છે, એ વ્યક્તિની આજે હાલત એવી છે કે પેટ અને દાંતને વેર હતું, ખાવાના ફાફા હતા. ઉપાશયની અંદરમાં ઝાડુ પોછા કરવા માટેની નોકરી એને સ્વીકારેલી. આ પેથરશાહને કહું છું. અને ઉપાશયની અંદરમાં ધર્મકો સુરીશ્વરજી મહારાજા પધાર્યા. જોજો એક રાજાની શું જવાબદારી છે. અને આ શાવક ઝાડુ પોછા કરે, કચરા પોતા કરે, અને આચાર્ય ભગવંતને પૂછ્યું, કેમ ભાઈ જૈન છો ને આવું કામ કરો છો? જોજો આચાર્યની જવાબદારી છે, જવાબદાર સાધુની જવાબદારી છે. જવાબદાર સાધુનું એક કર્તવ્ય છે કે આવી રીતે સીધાતા, ભૂલાતા, રીબાતા, તકલીફની અંદરમાં આવેલા એવા શાવકોની દરેક જરૂરિયાતને પરિપૂર્ણ કરવાની. એમ નહીં માનવાનું મારે શું કામ છે, મારે શું કરવાનું. અરે તમે સમાજના આગેવાન છો, તમારે તે સમાજની ચિંતા કરવાની છે. અને પેથરશાહ મહામંત્રી કે ગુરુદેવ વખાનો માર્યો છું, તકલીફ में हूं, घर पे खाना नहीं है, પરિવાર है, પિતાજી ચલ બસે હે, ગુરુદેવ ઘરનું ગુજરાન તો ચલાવવું પડશે ને. અને એ વખતે પેથરશાહના કપારની ભવ્ય લલાટને જોયું, એના હાથની અંદરમાં રહેલી વિશાળ ધન રેખા જોઈ, એના શરીરના લક્ષણો જોયા. આચાર્ય ભગવાન કે પેથરશાહજી તમે તો એક મહામંત્રી બનવાના છો, રાજા સમાન મંત્રી બનવાના. તમારી પાસે તો એટલો પૈસો આવશે કે તમે આમ પાણીના ધોધની જેમ વહેવડાવવાના છો. ગુરુદેવ શું કામ મશ્કરી કરો, આરાધના કરો અને એક પરિગ્રહ પરિમાણનો નિયમ લઈ લો. અને આચાર્ય ભગવંતે પરિગ્રહ પરિમાણનો નિયમ આપ્યો, એક સાધના આપી અને કીધું કે સ્થળાંતર કરી જાઓ, બીજા ક્ષેત્રની અંદરમાં જાઓ, તમારા ભાગ્યનો સૂરજ ચમકી ઉઠશે. અને આચાર્ય ભગવંતના વચનને માની અને સ્થળાંતર કરી અને માંડવગઢની અંદરમાં આવ્યા. અને રાજા ખાલી નામનો રહ્યો, ટોટલી તંત્ર આખું ચલાવતા હતા પેથરશાહ મહામંત્રી. હવે આચાર્ય ભગવંતે કીધું મારી શું જવાબદારી, એવા તો કેટલાને સંભાળું. હું આજે છે ને અમારી પાસે એવા કેટલાક સાધર્મિક ભાઈઓ આવે, અલગ અલગ સમાજના, દરેક સમાજના સાધર્મિક ભાઈઓ આવે. એટલે પહેલા હું પૂછું, ભાઈ તમે કયા સમાજના છો? સાહેબ અમે ફલાણા સમાજના છીએ. અચ્છા, તમારા સમાજમાં તો કેટલા બધા સુખી સંપન્ન વ્યક્તિઓ છે, કેવા કેવા કરોડોપતિ અને અબજોપતિ વ્યક્તિઓ છે. તમે તમારા સમાજના જે અધ્યક્ષ હોય ને, દરેક સમાજનું એક અધ્યક્ષ તો હોય દરેક સમાજના, એમની મળો. સાહેબ કેટલા ધક્કા ખાધા, કેટલી વાર મળ્યા, એપોઇન્ટમેન્ટ નથી આપતા, ના પાડી દે છે, આવી સગવડ નથી, આવી સહાય નથી અમારી પાસે. માનો એવું બની શકે કે આ માણસ થોડોક વિચિત્ર પણ હોય, માણસ થોડોક અલગ ટાઈપનો પણ હોય, પણ એ અધ્યક્ષની જવાબદારી છે. શકીમ રાજા, ભાઈ તમે શેના રાજા? આ મહાત્મા આપણને અણિયારો સવાલ પૂછે છે. ભાઈ તમે સમાજના અધ્યક્ષ બન્યા છો, તમે તમારા સમાજના કેપ્ટન બન્યા છો, તમે તમારા સમાજના સત્તાના સિંહાસન બેસીને રાજા બનેલા છો, તો તમારે પ્રજાની સુરક્ષા કરવાની. યો ન રક્ષતી પ્રજા, જે પ્રજાની રક્ષણ નથી કરતો એને રાજા બનવાનો કોઈ અધિકાર નથી, એ રાજા ન બની શકે. એક અવાજ કાઢે, તમે તપાસ કરો, પૂરી તપાસ કરો, જેન્યુન લાગે, જરૂરી લાગે અને યોગ્ય લાગે, તમારે છે ને બિલકુલ એને રાહ જોડાવ્યા વગર તાત્કાલિક સહાય કરી દેવાની હોય.
મારા સમાજની અંદરમાં રહેલો એક પણ વ્યક્તિ દુઃખી ન હોવો જોઈએ, એ પણ વ્યક્તિ ભૂખ્યો ન હોવો જોઈએ, એ પણ વ્યક્તિ પીડિત ન હોવો જોઈએ, એ પણ વ્યક્તિ તકલીફની અંદરમાં ન હોવો જોઈએ. જો આવું દરેક સમાજનો અધ્યક્ષ માની લે તો માનો કેટલા લોકોના ચિંતાના ભાર હળવા થઈ જાય, કેટલા લોકોના. મારું ચોમાસું વર્ષો પહેલા હતું મરીન ડ્રાઈવ, દરિયા કિનારે મરીન ડ્રાઈવ જૈન સંઘ છે, પાટણ જૈન મંડળ, અને મરીન ડ્રાઈવની અંદર મારું ચાતુર્માસ હતું, બહુ વર્ષો પહેલા હતું. ત્યારે ત્યાં પાટણ જૈન મંડળની ઓફિસ ચાલે છે. પાટણ જૈન મંડળની ઓફિસની અંદરમાં ત્યાં ચોમાસું હતું, એટલે ત્યાં એક ભાઈ હતા જ્ઞાનેશભાઈ લાપસિયા, એ ત્યાં પાટણ જૈન મંડળની પ્રવૃત્તિઓની અંદરમાં બધા મુખ્ય કાર્ય કરતા હતા અને ત્યાં જોબ કરતા હતા. એ પ્રવચન દ્વારા આવર્જિત થયા અને પછી આવ્યા. પછી મને બતાવ્યું કે ગુરુદેવ, પાટણ જૈન મંડળ દ્વારા કેટલા બધા પ્રકલ્પો ચાલે છે, કેટલી બધી સિસ્ટમ ચાલે છે, એજ્યુકેશન માટે, મેડિકલ માટે, ઘરની લોન માટે, બીજા ઇત્યાદિ માટે કેટલી બધી વસ્તુઓ મને બતાવી. મને એમ થયું કે જો ખરેખર સાચી રીતે આ ચાલતું હોય અને એકદમ સરસ રીતે ચાલતું હોય. એ વખતે મને યાદ છે કે દિનેશભાઈ તરીકે ત્યાંના પાટણ જૈન મંડળના અધ્યક્ષ હતા અને પાટણની અંદરમાં રહેલા મધ્યમ વર્ગો, પાટણની અંદરમાં રહેલા સામાન્ય સાધર્મિકો, પાટણની કોઈ પણ વ્યક્તિ તકલીફની અંદરમાં હોય તો પાટણ જૈન મંડળ એને ઓપરેશન માટે, મેડિકલ માટે, દવા માટે, એજ્યુકેશન માટે, બીજી કોઈ પણ પારિવારિક જરૂરિયાત હોય એના માટે સહાય માટે તૈયાર રહેતી હતી. આવા તો જેટલા પણ સમાજ છે, જેટલા પણ સમાજ, ગોગારી સમાજ, રાજસ્થાની સમાજ, મેવાડી સમાજ, પછી વિસા સમાજ, દશા સમાજ, ઓસવાલ સમાજ, પુરવાર સમાજ, આવા જેટલા પણ સમાજો છે, ડીસા સમાજ છે, આવા જેટલા પણ સમાજ હોય, દરેક સમાજના એક અધ્યક્ષ તો છે, દરેક સમાજના એક મુખિયા તો રહેલા હોય છે. હવે આ બધા જો એટલું નક્કી કરે ને કે મારા સમાજના માણસને બીજી જગ્યાએ હાથ લંબાવવા નહીં જવાનું, તો હું તમને કહું સાધર્મિકની કોઈ પછી જવાબદારી જ નહીં રહે. સાધર્મિક નામનો કોઈ શબ્દ જ વચમાં નહીં આવે. ઠીક છે, પછી કોઈ બે ચાર વ્યક્તિ એવી વિચિત્ર હોય કે જેને માગવાની ટેવ પડી ગઈ હોય, જેને આવું મફતનું જ ખાવાની ટેવ પડી ગઈ હોય, જે માગણીઓ બની ગયો હોય, એનો ઈલાજ અલગ થઈ શકે એમ છે. પણ દરેક સમાજ એમ નક્કી કરે, અરે તમે રાજા છો, તમે સમાજના સિંહાસન ઉપર બેઠેલા છો, તો તમારી જવાબદારી બને કે યૌન રક્ષતી પ્રજા સકીમ રાજા. ભાઈ, જે પોતાની પ્રજાને ન બચાવે રાજા શેનો બનવાનો હોય? એ રાજા બનવાનો અધિકારી નથી. ભલે અધ્યક્ષ હોય, ભલે સંઘનો પ્રમુખ સાહેબ હોય, ભલે સંઘનો ટ્રસ્ટી હોય, ભલે ખજાનચી હોય, ભલે બેંકનો મેનેજર હોય, ભલે ઘરનો મુખિયા હોય, ભલે ગચ્છાધિપતિ હોય, ગુરુ હોય કે આચાર્ય હોય, એની જવાબદારી છે. મારી નિશ્રાની અંદરમાં રહેલો સાધુ જો એ તકલીફમાં હોય, પીડાતો હોય, તો શું મારું દિલ ન ડરી ઉઠે? મારી રાતની ઊંઘ આરામ ન થઈ જાય? સંવેદનશીલ આ એક વિચાર છે, જેના હૃદયની અંદરમાં એક સંવેદના ભરેલી હોય, જેના હૃદયની અંદરમાં એક લોકોના પ્રત્યેની કૃતજ્ઞતા અને ભાવના થયેલી હોય, એના માટેનો આ સવાલ છે. જવાબદાર વ્યક્તિની છે ને, અને એક વાત બતાવું, જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખિલ્લી જેવી હોય છે. જોજો, ઘરની અંદરમાં રહેલી ખિલ્લી હશે ને, એને ભાર પણ ઉચકવાનો અને હથોડાનો માર પણ એને જ ખાવાનો. હવે જે અધ્યક્ષ બન્યા છે ને, એની ફરિયાદ શું છે? સાહેબ, જસ્તો મળતો નથી, સાહેબ બધી જગ્યાએ માછલા ધોવાય છે, ખરાબ થાય તો સીધા પહેલા અમને પકડવાની અંદરમાં આવે, સારા થાય તો બધા ભેગા થઈને જસ લૂંટી લે. અને કંઈક ખરાબ થયું ને, લો અધ્યક્ષે શું કર્યું, આ કેપ્ટને શું કર્યું, આ મુખિયાએ શું કર્યું? ટીમ જીતી તો બધાનું ટીમ વર્ક, અને ટીમ હારી તો કેપ્ટન બચારો દોષિત બની જાય. આવું બની શકે છે. તો એ વખતે એને વિચારવાનું કે જવાબદાર વ્યક્તિની પરિસ્થિતિ એક ખિલ્લી જેવી હોય છે, ભાર પણ ઉચકવાનું પણ એને હોય છે અને હથોડાનો ઘા પણ સહન કરવાનો હોય છે. અને બીજા નંબરની અંદરમાં ટફણ ગ્લાસ જોયો છો ને? ટફણ ગ્લાસની ઉપમા આપી છે ઘરના વડીલને. ટફણ ગ્લાસની એક છત બનાવેલી હોય, જોજો એ છતે પાણીનો માર સહન કરવાનો, ગરમી ઠંડી સહન કરવાની, કચરા બધું સહન કરવાનું, પણ એ બધાથી પોતાની નીચે રહેલા વ્યક્તિઓને બચાવવાના. આ ટફણ ગ્લાસ છે. ઘરના સંઘના મસ્તક ઉપર રહેલો ટફણ ગ્લાસ એટલે અધ્યક્ષ, સમુદાયના મસ્તક ઉપર રહેલો ટફણ ગ્લાસ એટલે ગચ્છાધિપતિ. અમારા પૂજ્યપાલ ગચ્છાધિપતિ ભગવંત આવા જ રાજા હતા. બધા સુખ દુઃખની અમને સવાલ પૂછે, અમારી માનસિક દ્વિધાઓને પણ પૂછે. ભાઈ, યુવાન સાધુ છો, મનમાં શું વિચારો આવે, શું ચાલી રહેલું છે, એટલી ઝીણી ઝીણી બાબતો પૂછે. ક્યારેક ક્યારેક ડર લાગે અને ક્યારેક ક્યારેક અહોભાવ જાગી જાય કે કેટલું બધું ધ્યાન રાખે છે સાહેબ આટલી ઊંચી જગ્યા ઉપર બેઠા પછી અને 850 સાધુ ભગવંતોના અધિપતિ બન્યા પછી. એટલે આ સૂત્ર એટલું બધું માર્મિક છે અને એટલું બધું સંવેદનશીલ છે. હૃદયની અંદરમાં એક ઘા લાગી જાય, યાર હું આગેવાન બન્યો, મુખિયા બન્યો, પરિવારનો વડીલ બન્યો, તો શું મેં મારા પ્રજાની ચિંતા જ ન કરી? મારા દીકરા દીકરીઓ રાતના ખાતા હોય,
પૂજા ન કરતા હોય, રવિવારનો દિવસ ઘરમાં બેસીને પણ શિબિરોમાં ન આવતા હોય, હવે આ ચોમાસું આવશે ને તો ઘરનો વડીલ કહી દે કે ભાઈ આ વખતે જવાનું શિબિરોમાં, આ જગ્યામાં જાઓ, તમને ગમે એવા પ્રવચનો આવશે. યુવાન સાધુઓ યુવા શિબિરો કરતા હોય છે, તમને ગમે એવા સબ્જેક્ટ હોય છે, તમે જજો શિબિરોની અંદરમાં. ન માને એ અલગ વાત છે, પણ પરિવારના મુખ્યની જવાબદારી છે તે કહેવાનું, અને એની પહેલા એને પોતે જમવું પડે. ભાઈ પોતે જ ન જતા હોય વ્યાખ્યાનમાં તો બીજાને સલાહ કેવી રીતે આપી શકવાના? પપ્પા જ ન જતા હોય તો દીકરા દીકરીને કેવી રીતે કહી શકે? મમ્મી જ ન જતી હોય તો પછી મમ્મી પપ્પા અને દીકરાઓને સલાહ કેવી રીતે આપશે? ઘરમાં રહેલા દાદા જો સવારના પોરમાં મોર્નિંગ વોક કરી અને આરામથી 10 સાડા 10 ઘરમાં આવતા હોય તો કોણ કોને કહેશે પ્રવચનમાં જવાનું? કોણ કોને કહેશે રાત્રિ ભોજન છોડો, અપક્ષનું ખાનપાન છોડો? આજથી આજના નક્ષત્ર બેસી ગયા. એમ તો ગઈકાલ સાંજથી બેસી ગયેલા, પણ આજથી કેરી ઘરમાં બંધ થઈ ગઈ. તો ઘરનો વડીલ સમજાવે, ભાઈ હવે આપણે કેરી બંધ, આજના નક્ષત્ર બેસી ગયા. આપણી પરંપરા મુજબ અને આપણા સિદ્ધાંતોની મર્યાદા મુજબ આપણે ઘરની અંદરમાં આજથી મેંગો બંધ છે. પણ વડીલ મેંગો ખાતો હોય તો કોને કહી શકવાના હતા? તો એ રાજા છે અને એ પ્રજાની સુરક્ષા કરે એની જવાબદારી છે. તમને કહું, શાસ્ત્રોની અંદરમાં એવું લખ્યું છે, ગુરુ જો શિષ્યની ઉપેક્ષા કરે, શિષ્ય પ્રમાદ કરતો હોય, દોષોનું સેવન કરતો હોય, બિનજરૂરી વિરાધના કરતો હોય, અને ગુરુ એને રોકે નહીં, ટોકે નહીં, સમજાવે નહીં, ગુરુ એની ઉપર શાણા વાયણા ચોયણા પડી ચોયણા ન કરે તો બધી જ વિરાધનાનું પાપ ગુરુને પણ બેઠા બેઠા લાગી જાય છે. આવું મહાનિષિદ્ધ અને કચ્છાચાર પયનના ગ્રંથોની અંદરમાં લખેલું છે. તો ન માને તો શું કરવાનું? ન માને તો પછી એ ગુનો એનો થઈ ગયો. આપણે કહી દેવાનું પ્રેમથી, કઠોર શબ્દમાં નથી કહેવાનું. આવો પ્રવચનમાં, નવરા બેસી રહ્યો છો એમ નહીં, આવો ને મજા આવશે, હું પણ જાઉં છું પ્રવચનમાં, ચલો આપણે સાથે જઈએ. બેટા એક વખત આવો, બસ એક વખત શિબિરમાં આવો, પછી આનંદ આવશે. બસ તમે એવા પ્રેમથી સમજાવો, તમે પોતે જાતે જાઓ, એમને સાથે લઈ જાઓ તો તમારી પાછળ પાછળ આવશે, ફોલો કરશે. સાવ કંઈ ઉદ્ધત નથી. ભલે સમય અને સંજોગોએ એને જરા થોડોક વિચિત્ર બનાવી દીધો છે, પણ જો રાજા નક્કી કરે કે મારે મારી પ્રજાને ધર્મમાં જોડવી છે, એને સુખી બનાવવા છે, એને સજ્જન બનાવવા છે, એની તકલીફો જીવનમાં દૂર કરવી છે, તો પછી આ દુનિયા કેટલી બધી સુખી બની જાય. મેં એવા કેટલાય પરિવારોના મોભી જોયા છે, પોતે શરાબ પીવે અને ઘરમાં છોકરાઓને કે આ તો નોર્મલ છે, કોમન છે, પીવાય. હવે અત્યારે બધા જ આવું કરે છે. હવે ઘરનો વડીલ જ આવું કહેશે કે બધા આવું કરે છે? ઘરની અંદરમાં દીકરી એટલા બધા ઉદ્ભટ વસ્ત્રો પહેરતી હોય અને સામે મમ્મી પણ એવા જો વસ્ત્ર પહેરતી હોય તો મમ્મી કયા મોડે કહી શકવાની કે બેટા આપણે આવા વસ્ત્ર ન પહેરાય, આપણાથી આવા શરીરના અંગ ઉપાંગના પ્રદર્શન થાય એવા વસ્ત્ર ન પહેરી શકાય. બેટા ફેશન કરો, ના નથી, તમે થોડા મોડર્ન દેખાઓ, પણ આટલી કોર્ડન તોડીને આપણે નથી બનવા જેવું. પણ હવે મમ્મી જો દીકરી જેવા કપડાં પહેરતી હોય તો પછી દીકરી થોડી મમ્મીના કપડાં પહેરવાની છે, પછી દીકરી મમ્મીના માર્ગે ચાલવાની. એટલે એવા પણ પરિવારો જોયા છે કે જે પરિવારની અંદરમાં રાજા જાગૃત છે, જવાબદાર છે, સમજદાર છે અને ચોકન્નો છે. પરિવારને કહી દે આ વખતે બધાએ પ્રવચનમાં જવાનું. ગયા વખતે કેનાર રોડની અંદરમાં મેં ચોમાસું કર્યું, વેસુની અંદરમાં કેપિટલ ગ્રીનની સામે ઉપાસ રહી છે, ત્યાં એક પરિવાર છે. એવા તો 2-3 પરિવાર જોયા. એક પરિવાર જોયો મહેન્દ્રભાઈ તલેસરાનો, જેને પોતાના ઘરમાં 5000 પુસ્તકોનો ભંડાર રાખ્યો છે. એ પરિવાર, આવા પરિવારો બહુ ઓછા જોયા. બીજો એક પરિવાર છે વિરેન્દ્રભાઈ અને કિશોરભાઈનો પરિવાર, બંને સગા ભાઈઓ. અને એ ભાઈ, આ 2 પરિવારના પુત્રવધુ, દાદા દાદી, મમ્મી પપ્પા, બધું જ પરિવાર, એના યુવાન દીકરાઓ પર સ્કૂલ કોલેજ બંધ હોય ત્યારે પ્રવચનમાં આવવાનું. સમગ્ર પરિવાર સાથે ફૂલ ફેમિલી આખું પ્રવચનમાં 4 મહિના હાજર રહ્યા. મેં લોકોને એવોર્ડ આપ્યો આદર્શ ફેમિલી, એ બંને પરિવારોને, કે આદર્શ પરિવાર તો આને કહેવાય કે આખા પરિવારને પ્રવચનની અંદરમાં લઈને આવે. હવે જો બધો જ પરિવાર ઉપાસમાં આવે ને તો સહેજે છે કે ટિફિન આગળ પાછળ થવાનું. હું પૂછતો હતો કે તમારે ટિફિન આગળ, સાહેબ ટિફિન આગળ પાછળ ચાલશે, સાહેબ ટિફિન તો છે ને કલાક મોડું આવશે તો વાંધો નથી, પણ આ પ્રવચનો સાહેબ આપના સાંભળશે, બહુ જરૂરી છે. આપના પ્રવચનો એ લોકોને વધારે ગમશે. આજની ભાષામાં આધુનિક રીતે આપ સમજાવશો એને સાહેબ વધારે ગમશે. આખા પરિવારને પ્રવચનમાં તારું મારીને પ્રવચનની અંદરમાં આવે. બસ એ જ વાત આવી ને, શકીમ રાજા યોનો રક્ષતી પ્રજા. ભાઈ તમે એવા પરિવારના મુખ્ય કેવી રીતે બની શકો? તમે અધ્યક્ષ અને આગેવાન કે કેપ્ટન કેવી રીતે બની શકો? તમે પ્રમુખ એવા કેવી રીતે બની શકો કે તમારી નીચે રહેલી પ્રજા અસુરક્ષિત હોય, ભયભીત હોય, એ વિખરાયેલી હોય, એને કોઈ માર્ગ ન મળતો હોય, મૂંઝાયેલી હોય? તો ભાઈ તમારી જવાબદારી છે કે એને રસ્તો બતાવવાની, એને આગળ વધારવાની. જેમ આ દેશના રાજા નરેન્દ્ર મોદી સાહેબ છે,
તો એમની પણ જેમ જવાબદારી છે કે પ્રજાને ભયભીત ન બનાવે, પ્રજાને સુરક્ષિત બનાવે. જ્યારે પણ આવા આક્રમણો થાય ત્યારે એના જડબા તોડ જવાબ આપી દેવાના. પછી એ સે શરમમાં નહીં આવવાનું, પછી એ ટ્રમ્પ સાહેબની પણ સે શરમમાં ન આવે. એ જવાબદારી છે. તો ઇન શોર્ટ આટલી વાત છે કે અગર હું કે તમે કોઈ પણ વ્યક્તિ અગર મુખિયા છીએ, આગેવાન છીએ, મોભી છીએ, સરદાર છીએ, અધ્યક્ષ છીએ, કેપ્ટન છીએ, વડીલ છીએ, ગુરુ છીએ, સેનાપતિ, સત્તાધીશ, મંત્રી, નેતા કે જવાબદાર છીએ, તો આપણી જવાબદારી છે કે આપણી હાથ નીચેના, આપણી આસપાસ આશ્રિતમાં રહેલા એવી પ્રજાની સુરક્ષા કરવાની અને સર્વાંગ સુરક્ષા. ખાલી એને મોબાઈલ આપી દેવો, બાઇક આપી દેવી કે એક્ટિવા આપી દેવું, એને એપલની વોચ આપી દેવી અને સ્માર્ટ વસ્તુઓ આપી દેવી, ભાઈ એ સુરક્ષા નથી. એવા ગેજેટ્સ આપી દેવાથી સુરક્ષિત નહીં બની જાય. એને સાચી સમજણ, એને સાચા ગુરુ ભગવાન પાસે લઈ જવાનો, એને શિબિરો પ્રવચનોની અંદરમાં હાથ પકડીને લઈ જવાનો. આ બધું જ કરો તો જ તમે સાચા ઘરના પરિવારના આગેવાન ગણી શકાવ છો. છેલ્લી વાર કેટલી અદ્ભુત વાત છે. શકીમ રાજા, કેવો મજાનો સવાલ શરૂઆતમાં પૂછી લીધો. भाई ये वही राजा सेनो कहवाए, वो राजा कैसे कहा जाता है, वो वही मतलब राजा कहां से बन गया. यो न रक्षती प्रजा, जे प्रजानी रक्षा न करे तो આપણે પ્રજાની રક્ષા કરવાની છે. જેટલા પણ વડીલો હોય, આગેવાનો હોય, કેપ્ટનો હોય, એની પાસે આ પ્રવચન પહોંચાડજો અને કહેજો કે ભાઈ આ એક પ્રવચન સાંભળો. નીતિ વાક્યામૃતના કેટલા એક અદ્ભુત એક શબ્દો છે, એક નીતિ વાક્યો છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.